એકદમ આનંદ એમને એ જોઈ લે અહીંયા હરીફાઈ ચાલુ થઈ ગઈ છે ભાઈ વચ્ચે જો 5000 પગથિયા જે ચડવાના છે પર ભાખડવારી પછી અને મેગી અમારું પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ આપ સૌ બધા મજામાં જ હશો. તો અત્યારે આપણે જો આપણો ભાઈબંધ છે ને કિરીટ, આમ તો એ પણ ઇન્ફ્લુએન્સર જ છે પણ નથી વ્લોગ બનાવતો. શું કરવું બોલો? કહું છું કે બનાવ પણ નથી બનાવતો. કંઈ કહીશ અટાણે કાંઈ નથી કેવું આપણે, અત્યારે કાંઈ નહીં કહેશે કારણ કે પબ્લિક બહુ વધારે છે અહીંયા. તો અત્યારે અમે છીએ જામજોધપુર અને અમારે જવાનું છે જુનાગઢ. બધા ભાઈબંધો સાથે જુનાગઢ ગીરના એ આવા ધોમ તડકે ઉનાળે, બરાબર ને? કારણ કે ભાઈબંધ હોય એટલે આવા જ અખતરા કરવાના થાય, બરાબર હે ને? બરોબર. અને એમાંથી અત્યારે જ અમારા 2 નમૂના ખોવાઈ ગયા છે, બરાબર. અહીંયા ગામમાં ખોવાઈ ગયા છે. હજી જુનાગઢ તો પહોંચ્યા નથી. ત્યાં પહોંચશું પછી ખબર નહીં શું થાય. અને અમે જોઈ છે ટ્રેનની વાત, પણ ટ્રેન કંઈ છેક દૂર દૂર સુધી દેખાતી નથી. આવે એટલે ફટાફટ અમે નીકળી અને પછી તમને આગળ મળીએ બ્લોગમાં. કારણ કે બહુ લાંબુ બ્લોગ કરવું નથી, કારણ કે તમને દેખાડવું છે જુનાગઢનો નજારો, બરાબર? મળીએ આગળ. હા, આગળ તમને બધું પ્લાનિંગ કહીએ શું છે શું નહીં બધું આગળ. અત્યારે અમે નીકળીએ, બરાબર? હે ટુ બી કન્ટિન્યુ. અત્યારે અમે પહોંચી ગયા છે જેતલસર, બરાબર ને? જેતલસર જામજોધપુરથી બેસી ગયા, પણ ટ્રેનમાં વ્લોગ બનાવવાનું મેળ ના આવ્યું. એનું કારણ એ છે ટ્રાફિક બહુ હતું. શરમ બરમ તો કાંઈ નહોતું. આમ બેઠા હતા, પણ બાજુમાં 2-3 જણા હતા એટલે ન મેળ આવે. અને અત્યારે અમે પહોંચ્યા છીએ જેતલસર. અહીંયાથી ટ્રેન આપણે બદલાવાની છે જુનાગઢની. અહીંયાથી બીજી કંઈક ટ્રેન જાય જે લેવાની છે. તમારે કાંઈ કેવું? આપણે હવે કાંઈ નથી કેવું, લિફ્ટમાંથી ઉતરી ગયા છીએ. લિફ્ટમાં આવો ભાઈ, હાલવાનું આળસ થાય. અમે લિફ્ટમાં હે ને ઘુમરા મારીએ. જો ઓલી બાજુ હતા, અમે આ બાજુ આવી. 50 કિલોના ડમ્બલ મારી અહીંયા આરસ થાય ભાઈ. એકચ્યુઅલીમાં અમે છે ને થોડાક રિયા એવા, સમજો છો ને? તો હાલો હવે ટ્રેન આવે પછી તો હવે સીધા આપણે જુનાગઢ જઈને મળીએ, બરોબર? હવે કારણ કે બધું ટ્રેનનું જે વ્યૂ હશે ટ્રેનનું હશે એટલે એમાં પછી કાંઈ નવીનમાં હશે ને થશે તો અમે કેમેરો ચાલુ કરીને તમને દેખાડી દઈશું, બરાબર? કન્ટિન્યુ બન્યા. હા, એટલે વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વ્લોગને લાઈક કરી નાખજો અને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ભાઈ અમે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અહીંયા ભાઈ આવીને સીધા રિક્ષાઓની લૂંટમાર ચાલુ થઈ ગઈ છે. 200 રૂપિયા 200 અને 150 ભાઈ કંઈ ઘટે નહીં એવી, બરાબર? પણ અમારી સાથે ભાઈ અહીંયાના માન અનુભવી એટલે આમ તો અમે અનુભવ કરી ગયા છીએ, બરાબર? ઘણી જગ્યાએ જયા છે, અમને ખબર છે કે રિક્ષાવાળા કેવી રીતે શું સ્કીમ વાપરે. એટલે અહીંયા તો અમે ભાઈ હોશિયાર છીએ, એમ કંઈ વાંધો આવે એમ છે નહીં. અને આ આપણી મર્સિડીઝ આપણે બુક કરાવી લીધી છે, બરાબર? ફર્સ્ટ ઓનર રિક્ષો છે. હાલો ભાઈ જઈ જાય આપણે મર્સિડીઝમાં. હાલો જી ક્લાસ છે ને? જી ક્લાસ. હાલો એસી તો ઓટોમેટિક છે. એસી ઓટોમેટિક છે ભાઈ. અમે પહોંચી ગયા છે ભવનાથ તળેટી અને અહીંયા અમે છે ને ખાવાનું ગોતીએ છીએ, મતલબ કે નાસ્તો. શું નાસ્તો કરવો ને એ કાંઈ ખબર નથી, પણ કંઈ ગોતીએ છીએ એમ. અને એ ખાવાનું આને અમે સોંપ્યું છે કામ, બરાબર ને? કે ખાવાનું તું ગોત, શું અત્યારે આપણે ટૂંકમાં નાસ્તો કરવો કે શું ખાવું એમ. હવે આ ગોતે ને પછી અમે નક્કી કરીને તમને મળીએ, બરાબર ને? શું ખાવ? ભૂંગળા બટેકા. જોઈએ હાલો. મને તો અહીંયાનું બહુ ભાવે નહીં, કારણ કે મને અહીંયા એકચ્યુઅલીમાં એકવાર અનુભવ થઈ ગયો છે, પણ જોઈએ. ખાવાનું કેન્સલ કર્યું. હા, પીવામાં આવી ગયા બદામ છે. કારણ કે ખાવાનું મને છે ને અહીંયા 2 વાર અનુભવ થઈ ગયું છે, એટલું બધું ક્વોલિટીમાં મજા ન આવે. અને અમે તપાસ કરી પણ ન કહે બદામ શેક મંગાવ્યું છે. હવે આનું ટેસ્ટ તમે જોઈએ. અમે હવે બદામ શેક પી લે અને પછી ડિરેક્ટ ગીરનાર ચડશું, બરાબર ને? પછી આગળનું પ્લાન શું છે એ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને ખબર પડી જાય. જો અહીંયા ભાઈ ગિરનાર ચડતા પહેલાં છે ને તમારા બેગની ચેકિંગ થાય, એટલે કે એમાં કંઈ પ્લાસ્ટિકની કોથળી કે બોટલ કે એવું કાંઈ હોય તો લઈ ન જવાથી. એના માટે જો અહીંયા ચેકિંગ થાય છે. પ્લાસ્ટિકનો કચરો ઉપર અલાઉડ નથી, કારણ કે ઉપર પછી સ્વચ્છતા ન જળવાઈ રહી એટલા માટે. તો મારો બેગ હજી બાકી રહી, ચેક કરાવી લઈને પછી અમે નીકળીએ ઉપર જવા માટે. ફાઇનલી ભાઈ અમે છે ને ગિરનાર ઉપર જવાની તૈયારી કમ્પ્લીટ કરીને અને આપણી યાત્રાનો પ્રારંભ કરી દીધું છે. યાત્રાનો પ્રારંભ કરી દીધું છે અને આપણે જવાનું છે પહેલાં અંબાજી. ત્યાં આજે આપણે રોકાવાના છીએ અને પછી સવારમાં આપણે નીકળશું ગુરુદત્ત ચરણના દર્શન કરવા માટે અહીંયા ઉપર. થી સવારે નીકળીશું ઉપર જવા માટે એકદમ લાસ્ટ 10,000 પૂરેપૂરા પગથિયા.
9,999. તો ચાલો આગળ તમને બતાડીએ અમે આગળનો જેવો વ્યૂ જ્યાં પણ સારો હશે એ તમને આગળ વ્લોગમાં જોવા મળી જશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ અહીંયાથી વ્યૂ એક નંબર આવે છે. હજી તો શરૂઆત થઈ છે. હા ભાઈ, હા કેવીક મજા આવે છે. સવારનો જો દેખાડશું જોડી બતાવે ચડા રેવા દે. હું કે ભાઈ એકદમ આનંદ. એમને એ જોઈ લે. मैं कौन था यू? मैं क्या था यू? गया कहाँ? જય હો. અચાનક થી ભાઈ આમ શું થયું કઈ ખબર જ ના પડી. બોલો પેલો સ્ટોપ અમે લઈ લીધો છે. કેટલા પગથિયા ચડીને ભાઈ? 700-800 પગથિયા ચડીને અમે પેલો સ્ટોપ લીધો છે. કારણ કે ભાઈ ગ્રુપમાં થોડા ઘણા ને બધાને થાક લાગી ગઈ. ગરમી બહુ છે અને ગરમી બહુ વધારે છે. એટલા માટે અમે ફર્સ્ટ સ્ટોપ 700 પગથિયા ચડીને અને લીધો છે. પછી આપણે પાછા કન્ટિન્યુ કરશું અને અંબાજી રોકાવાના છીએ. તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. અને બાકી ગરમી જોઈ લે, બહુ વધારે ગરમી છે. તો ભાઈ અત્યારે થઈ છે 7:49, 8 વાગ્યામાં છે 10 મિનિટની વાર. અને જોઈ લ્યો ભાઈ ગિરનાર પરથી જુનાગઢનો નજારો ભવનાથ તળેટી. આ નીચે જઈ ભવનાથ તળેટીનો વ્યૂ છે ને અમારે જવાનું છે ઉપર. અને આપણા ગ્રુપના મેમ્બર આગળ જાય છે કારણ કે આપણે વ્લોગ ચાલુ છે. બાકી થાક લાગી નથી એટલી બધી અને પવન બહુ મસ્ત ઠંડો આવે છે. ટુ બી કન્ટિન્યુ. ये माय ब्रो अनिल गढ़वी, कैसे हो? એકદમ અચ્છા. ये माय ब्रो. और यहाँ पर हमारे साथ है किरीट. हेलो गाइस, હેલો હેલો. कैसे हो? બસ ઠીક બઢિયા. तो कैसा लग रहा है आपको? ખાસ ફૂલ રહી. देखना कहीं मर ना जाओ. ભાઈ બહુ મજા આવે છે. અને આપણો ભાઈ બેસી ગયો. કેમ ભાઈ? બસ મજા આવે છે એટલે. ઓહ, આવી કઈ મજા. કહી દે ને કે ભાઈ તને હે ને ગરમી થઈ જામ, થાક લાગી જામ. હાથ નથી લાગતો બિલકુલ. તો ચલો ટુ બી કન્ટિન્યુ ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ. You like my video? લાઈક કરો, શેર Then subscribe my channel, my video like and share. અવાજ પાંગાજુ વિડિયોમાં. મારું પાંગા છે વિડીયોમાં તમારું સ્વાગત છે. હું મારો ઘંટો બોલે એવું કોણ બોલે? બાયલા. એવું બાયલા બોલે ભાઈ. એમાં ના નહીં. ભાઈ મારું તો નહીં આગળનું ફોકસ. ચલો ટુ બી કન્ટિન્યુ ગાઈસ. વાહ અનિલ વાહ. 2 3 4 5 જોઈ લો ભાઈ અમારો ગ્રુપ. અમે ગિરનાર ચડીએ છીએ આ બાજુ અને અહીંયા હરીફાઈ ચાલુ થઈ ગઈ છે ભાઈ વચ્ચે. જો 12 13 14 15 અનિલે ભાઈ ચેલેન્જ લગાડી છે. ઓલોજી ભાઈ આપણી ભેગો છે ને એની સાથે કે તારાથી વધારે હું પુશઅપ મારી શકું. હવે જો અહીંયા કેટલાક પુશઅપ મારે છે. 22 શું લાગે તને અનિલ જીતશે? 26 અનિલ જીતશે? ના ના આનું કામ જ નથી ભાઈ. 29 નહીં હાલી અનિલ. 30 પૂગ્યો છે હજી. 31 થયા છે. 31 થયા ભાઈ થી. જો આ મારી ગયો. બળવાઈ થઈ ગઈ ભાઈ. સ્ટેમિના ની એક બેન તન ભાઈ શું આવું તને મળ્યું બકચોદી કરીને? આવી બકચોદી કરીને તને શું મળ્યું? આવા નમૂના ક્યાંક ક્યાંક તમને જોવા મળી જશે. જઈ લ્યો ને ભાઈ. એ લાપરવાહી કા નતીજા. જેઠાલાલ અય્યર કે મરતી ખારે. લાપરવાહી કા નતીજા. ટુ બી કન્ટિન્યુ ગાઈસ. અહીંયા આપણે બ્રેક લીધો છે પાણી પીવા માટે અને થોડાક આપણે ભાઈને પુશઅપ માર્યા ને અનિલે એટલે થોડોક વધારે પુસ્તક માર લીધા. વધારે જરીક હોશિયારી કરી લીધી. પાછળ સેડા નીકળી ગયા છે ભાઈ. ના ખોટા પેતરા કરતો હતો બરોબર છે. 30 પુશઅપ માં તો પણ હવે ભેગું થતું નથી કઈ. ચાલુમાં કન્ટિન્યુ અનિલ ને જોવા માટે. ટુ બી કન્ટિન્યુ ભાઈ. અનિલને જોવું હોય તો ટુ બી કન્ટિન્યુ અને ના જોવું હોય તો તમારા ભાઈને જોવા માટે તો ટુ બી કન્ટિન્યુ જ રહેજો. બાકી આ વ્યૂ તમે બીજી વાર જોઈ લ્યો. હા ભાઈ શું વ્યૂ છે ભવનાથ તળેટીનો. અને ભાઈ ટાઈમ બતા દે તો કીધું ફટાફટ કેટલા વાગ્યા છે? 8
આ તો 8 ને 4 થઈ છે અને અમે કેટલા પગથિયા ચડી ગયા ભાઈ? 2100 પગથિયા. અને હવે અમારે અંબાજી હજી જવાનું છે, બરાબર ને? 5000 પગથિયા હજી ચડવાના છે. 2900 ચડવાના છે. ટુ બી કન્ટિન્યू. थैंक यू फॉर वॉचिंग एंड चैनल को लाइक शेयर सब्सक्राइब जरूर कर देना. थैंक यू. આજે સાફ એટલે અહીંયા થોડી ધ્યાન રાખવી ભાઈ. બી કેરફુલ. ધ્યાન રાખવી અને તમારા જોખમે અહીંયા આવું. બાકી અમને જોઈને આવા ખોટા રિસ્ક ન લેતા, બરાબર ને? અમે છીએ ખતરો કે ખિલાડી. હા, પૂરેપૂરી સુવિધા સાથે છે. ઓઢવાનું છે, પાથરવાનું છે, પછી પાણીની સુવિધા છે, પછી બીજી પણ અમુક પ્રાઇવેટ વસ્તુની સુવિધા છે અમારી પાસે, બરાબર ને? એટલે તમારા જોખમે ને ધ્યાનથી આવું ભાઈ. આ પ્લાસ્ટિક 10-15 દિવસમાં ડિસ્પોઝ થઈ જાય. કોઈને પોતે જાય એટલે અલગ જ છે. પ્લાસ્ટિક બી અલગ જ છે. ગૌમુખી ગંગાએ પહોંચી ગયા છીએ. અહીંયા અમે રોકાવાના છીએ. રોકાવાના હતા અંબાજી, પરંતુ ત્યાં એવું છે કે પછી આપણે જે પાથરવાનું ઓઢીને લઈ ગયો હોય ને એ પાથરીને સુવાનું હોય. અને અહીંયા ભાઈ અત્યારે વાદળ આમ છે ને આપણે અડીને જાય છે, જોઈ લો. એટલે અંબાજી અમારે રોકાવાનું પ્લાન હતું, પણ અહીંયા ન રોકાણા એનું કારણ એ જ છે, કારણ કે આટલું બધું આપણે પગથિયા ચડીને આવ્યો હોય તો થાક પણ લાગ્યો હોય. અને પછી આપણે જો નીંદર ન થાય તો સવારે ગળું બેસી જાય અને પ્લસમાં તમને મજા પણ ના આવે. એટલા માટે અહીંયા અમે ગૌમુખી ગંગાએ રોકાણા છીએ. અહીંયા ચાર્જ છે ને એવી રીતે અહીંયા મેનેજમેન્ટ ટૂંકમાં બધું સ્વચ્છતા રાખવા આટલું પ્રસાદીને એવું બધું મેનેજ કરવા માટે આવી રીતે વ્યવસ્થા છે. અને બાકી અત્યારે વ્યૂ આવું કંઈક છે. અને ટાઈમ શું છે ભાઈ? કિરીટ ફોનમાં ટાઈમ બતાડી દેતો. ટાઈમ અત્યારે 10 ને 4 થઈ છે. તો ચાલો હવે ફટાફટ, ટાઈમ વધારે પડતો આપણે કિંમતી સમયને ઓલું નથી કરવું. આપણે જઈ અને આપણું રૂમ જોઈ લઈએ અને પછી ત્યાં જઈને તમને મળીએ. આ છે આપણું રૂમ અને હજી અમે સરખું સેટઅપ નથી કર્યું, કારણ કે અમને લાગી છે ભૂખ. આ બધા મારાથી પહેલાં બેસી ગયા, કારણ કે આપણે છે ને ફોનમાં બિઝી હતા થોડીક વાર. અને નાસ્તામાં છે ભાઈ શું છે? વેફર, ભાખરવાળી, પછી અને મેગી ભાઈ ઘરેથી લઈ આવ્યા છે અહીંયા, અને ગાંઠિયા. અને આની તો તમને ખબર છે, અમે આગળ બહુ બધી આની અમને તમે માહિતીને ડિટેલ્સ આપી છે કેવો છે એ બધી. તો ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ ને બાકી તમે અમારો રૂમ જોઈ લીધો છે. અહીંયા અમે અત્યારે કરવાના છીએ રેસ્ટ. અને સવારમાં કેટલા વાગે વહેલું જવાનું છે ભાઈ? 4 વાગે. 5, 5:30 અને એકીએ છે 4 વાગે. એટલે હવે નક્કી નથી, સવારે ઉઠીને તમને ટાઈમ બતાડી દઈશ. અને આનું તો કંઈ સાંભળવાનું થતું નથી. તો ચાલો હવે અમે બધું નાસ્તો અને જમવાનું જે છે યાદ છે અમારા માટે, એટલે અમે કરી લઈએ અને સવારે મળીએ તમને વ્લોગમાં.